નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રીછવાણી ખાતે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવાના હેતુસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે। પંચમહાલના ઘોગંબા તાલુકાના રીછવાણી ગામમાં અંબે માતાજીના મંદિરના પ્રાંગણમાં સરકાર તમારા દ્વારેના આશયથી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। સેવા સેતુ કાર્યક્રમ અન્ય વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, મેડિકલ હેલ્થ ચેકઅપ, જાતિ આવકના દાખલાઓ, બેન્કિંગ સહિત પુરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગને લગતી વિવિધ સેવાઓ તેમજ આધાર કાર્ડને લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાનો લાભ અપાયો હતો। સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો સહિતની વિવિધ સહાય અપાય છે, જેના માટે ઘોગંબા તાલુકા વહીવટીતંત્રના મહેસૂલ, આરોગ્ય, બેન્કિંગ, વનકર્મી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ફરજ નિભાવી હતી। મહિલાઓને ગંગા સ્વરૂપ સહાય યોજના, જાતિ તથા આવકના પ્રમાણપત્રો અપાયા હતા। આ તકે અગ્રણી ફતેહસિંહ ચૌહાણ પ્રાસંગિક સંબોધન કર્યું હતું। કાર્યક્રમમાં સરપંચ જસવંતસિંહ પટેલિયા, મામલતદાર ઘોગંબા, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ઘોગંબા સહિતના અધિકારીઓ તેમજ રીછવાણી ગ્રામ પંચાયતના અને આવરી લેવામાં આવેલ ગામોના તલાટીઓ અને સરપંચો સહિત અગ્રણીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જગદીશ રાઠવા, મનોમંથન ન્યૂઝ, ઘોગંબા।